દીકરી છે ને બાપુ, દીકરી હોય, પત્ની હોય, માં હોય કે બેન હોય, એને બાપુ સાચવી લેજો, એક લક્ષ્મીનો અવતાર છે. બીજી વાત કે પુરુષ હોય, પુરુષ બાપુ બે દી બહાર ગામ જાય ને એટલે એને કીડીયું સડે, હવા લો ઘરે જવું ઘરે જવું. દીકરી બાપુ એક અદ્ભુત પાત્ર છે કે 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને તેથી દીકરી હરફ કાંચળી ઉતારીને યોજાની વહી જાય કે હવે આ ઘર મારું નથી, દીકરી કહી શકે. અને જેના પારકા હોય પોતાના કરે એ બાજુ એને જિંદગીમાં ઓછીકું ન રાખ્યું હોય એનો બાપ બાપુ અહીંયા પરણાવી દે એટલે પારકા પોતાના કરી નાખે. અને પોતાના હોય એના બાપુ નજર ન કરે કે ભલે ઈવડે બધા મોજ કરે, બાપુ એને દીકરી કહેવાય. આ તો 2 દી નો થયા ને ભાઈ હાલો ઘરે હાલો, પણ તમે ઘરે જ પોહાવ, બહાર જાય હાલો એમ જ નથી, કોઈ રાખે જ નહીં ભલામણ, તમને ગમે જ નહીં. મુદ્દો મારો ઈ છે. હું એમ કહેવા માંગુ છું કે દીકરીઓનું પારકા પોતાના, અને અત્યારે તો ભગવાનની દયા છે, સારું છે, પણ બાપુ એવી દીકરીઓની માથે સમય પહેલાની વાત, દીકરીઓ માથે બાપુ દુઃખના વાદળ ચડી ગયા હોય, સોકડીઓ ગાળતી હોય, એનો બાપ ત્યાંથી નીકળે અને એમ કે બેટા કેમ છો, કે બાપા અમે બધાય મજામાં છીએ, મારી બાને કહેજો ચિંતા ન કરે, નકર આ ભારતની દીકરીઓ 3 દી સુધી અનાજનો દાણો પેટમાં ન નાખ્યો હોય, દુઃખના વાદળ ચડી ગયા હોય, હાહુ અને જેઠાણી ચામડા તોડતી હોય, તોય કોઈ દી બાપને ન કીધું કે મારે આ દુઃખ છે. અરે ક્યાં વાત કરો રામ, એક કેરોસીન છાંટીને દિવાળી મૂકી દે, પણ બાપુ હું ફલાણા બાપની દીકરી છું, મારે મારા આર્યાની ફરિયાદ ન કરાય. ઈ દીકરી પછી ધોયેલ મૂળા ઓલા દારૂ પી પીને તમે જોવો ને ઘરે આવીને ધોકાવતા હોય, બૈરા રોટલાને મોડું થયું મારી નાખી, બુસ્કોટ ખંભે નાખ્યો હોય, ઓસરી આવીને બેઠા હોય. પછી દીકરીઓ શું કરે ભલે, પછી કેરોસીન છાંટે, કાં કૂવામાં પડે અને જિંદગી ટૂંકાવી દે. પછી છોડીને આવડે નહીં, સાનકી છોકરા રે નહીં, સાના અધ વચ્ચે ઘર ભાંગે, પછી ખપ પડે ગઢી માના, પછી માને રોટલા દે. હવે તો કે મેં દારૂ મૂકી દીધો, હવે તો મૂકી જ છે ને બેટા, મારા કોઈ રોટલો કરી દે એવું નથી. અરે હોય તો જાળવી લેજો મારા રામ, કારણ કે દીકરી છે એ દીકરી છે, અદ્ભુત પાત્ર છે. એમાંય બાપુ આતારનો સમય મેં કીધું એમ થોડોક આમ થપાટ મારી ગયો છે, નગર આજથી હું તમને 30 થી 40 વર્ષ 30 35 વર્ષ પહેલાની વાત કરું. એક ગામમાં ગમે સમાજની દીકરી હોય અને એ સમાજની દીકરી કોઈ પણ નહીં હોય ને બાપુ હારે જાતી હોય, જાન બાન ને આમ બાપુ તૈયારી થતી હોય, અને ઝાંપે આવે ને આખા ગામના 18 વણના જેટલા હોય ને એટલે કે ફલાણા ભાઈની દીકરી જાય છે, બાપુ આખું ગામ જાય ઝાંપે. અને તમને કહું શું એની હવે મારે વાત કરી, મને એમ થાય કે અત્યારે વાત કહેતા અમને શરમ આવે. તેથી બાપુ 18 વર્ષના માણસો હોય, બેનો હોય, ભાઈઓ હોય, ડોસીમાં હોય, ડોહા હોય, પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં આહુડો ન હોય, ફલાણા ભાઈની દીકરી પારે એવું માળો મૂકીને વયું ગયું. બાપુ આખું ગામ રોતું હોય, એક દીકરી જાય. ઈ દીકરી હું તો તમને મારી વાત કરું ને, હું આજે ગમે એની દીકરી લગ્ન કરીને આમ હારે જાતી હોય ને હું કોઈ દી ઝાંપે નથી જાતો, કારણ કે હું દીકરીને અત્યારે ઠીક હવે બધા હી હાહાન કરતી કરતી વયું જાય, એટલે અત્યારની દીકરીને દુઃખ નથી, એમાં આપણે શું દુઃખ થાય. પણ ને કે એ વખતના સમયમાં બાપુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય, પણ બાપુ હું ન જોઉં, કારણ કે હું જોઈ જ ન શકું. મને એમ થાય કે આહા કેવું પાત્ર, એક માન બાપે ઉછેરેલું પાત્ર. નાની એવી દીકરી હોય, પગમાં નાની ઝાંઝરી હોય, છમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય, આમ દિવાલું ને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય, બાપાની મૂછું ખેંચતી હોય, બાપના વાળ ખેંચતી હોય. એ દીકરી બાપુ જ્યારે જાય ને તેથી માં આહુડા પી જાતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય. અરે મારી દીકરી, મારું પારેવું ઉડી ગયું. એક દીકરીના લગ્ન વખતે દીકરી જ્યારે વળાવે ત્યારે તમે જો આવા માંડવા શણગાર્યા હોય, તમે જો હારામાં હારા માંડવા શણગાર્યા હોય, ઢોલ વાગતા હોય, શરણાઈઓ વાગતી હોય, આખું ગામ ભેગું થયું હોય, જાન આવી હોય, એના જાનૈયા હોય, આગળ આમ બળદ ગાડાને એમાં જાન જૂતી હોય, અને આમ ઝાપે બાપુ વળાવા જાય. તેથી આમ વાહે પાછા વળી નજર કરજો, દીકરીના નાખેલા માંડવા રોતા હશે. માંડવા બાપુ દીકરીની વિદાય તો વહમી છે. શું બાપુ સમર્પણની મૂર્તિ જેને કહેવાય, ત્યાગની મૂર્તિ. મારો કહેવાનો અત્યારે તમે જો દીકરાના લગ્ન કરો ને દીકરાની વહુ આવે ને 80 વર્ષની ડોશી હોય ને એમ કે હાલ હાલ ફલાણાની વહુ દીકરાની વહુ કેટલું લઈને આવી હાલ જોવા જાય.
હવે ચેટલું લઈને આવી એના કરતા ચેટલું મૂકીને આવી એ જો ને તું એક દી આ ગામની વહુ થઈને જ આવી હતી. અરે સમર્પણની મૂર્તિ. હું તો દીકરીઓને ખરેખર હું હાથ જોડીને કહું તમે એક શક્તિનો અવતાર છો બાપ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો પણ બાપુ બાપની આબરૂને ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા. એક ગામની માલિકો બાપુ બે દીકરી હતી ને બે બેનપણી હતી. એક ગામડાની તમને વાત કરું. બે બેનપણીઓ નાની બે બાજુમાં રહેતી હતી અલગ અલગ પાડોશીમાં. બે બેનપણીઓ પણ રોજ ભેગી રહે. ઓલી દીકરીના ઘરે આ દીકરી ગયો ત્યાં ખાઈ લે ત્યાં હુઈ જાય. આ દીકરી કદાચ આના ઘરે હોય તો ત્યાં ખાઈ લે ત્યાં હુઈ જાય. બે દીકરીઓ બાપુ ખેતરે જાય, ભણવા જાય, ઢોરમાં જાય, ભેગી સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ 18-20 વર્ષની થઈ ને તેથી બાપુ બે દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ સંબંધ મળ્યા ગોતવા. અને સમય સંજોગ અનુસાર બે જણાને બેને અલગ અલગ ગામમાં બે દીકરીઓને લગ્ન કરી દેવાના. એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાહેબી, મોટરની સાહેબી, અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકું રોટલો ખાવા ન દે. એની હાહુ એની નણંદ પહેરવા કપડું ન દે ભાઈ. જો આ બાપુ કરમની ગતિ છે. બધાને બાપુ બંગલાની ગાડીઓ જોવે છે, બધાને ન મળે. પૈસાદારની જે દીકરી હતી, પૈસાદારના કુટુંબમાં જે વહુ થઈને આવી હતી, એને એના ઘરવાળાને એકવાર કીધું કે હું મારા બાપના ઘરે જાઉં તેથી મારી બેનપણી સાસરે હોય છે. ઈ મારા બાપના ઘરે આવે તે હું સાસરે હોય. અમારા લગ્ન થયા તે ના અમે એકઈ ભેગા નથી થયા. હાલ નહીં કે હાલો નહીં કે આપણે ગાડી લઈને જાય, મારી બેનપણી ફલાણા ગામમાં છે. એ બે જણા ગાડી લઈને એ ગામમાં જાય છે. ગામમાં પૂછતા જાય છે કે ફલાણા ભાઈનું ઘર કોકે બતાવ્યું ખામાં છે. એ બારણાની વચ્ચે એ દીકરીની સાસુ ઉભેલી. એને કીધું કે ફલાણા ભાઈનું ઘર. તો આને કીધું કે હા. તો કે ફલાણી બેન? તો કે હા એ મારા દીકરાની વહુ છે, અંદર રૂમમાં છે. એ રૂમમાં હતી ને એટલે આ જે બેન આવી હતી ને એ બેને કીધું કે બેન હું ઠેઠ 50 કિલોમીટરથી આવી છું, તું રૂમમાંથી બારી તો નીકળ. તેથી બાપુ એ બેન બારી નથી નીકળતી. અને બેન શું કહે છે? હું બારી નહીં નીકળું. બાપુ જો દુઃખ તો તમને મને કોઈને નથી. દુઃખના વાદળ તો બાપુજીની માથે સડ્યા હોય, જેને ભોગ્યું હોય એને ખબર હોય. એ દીકરી ના પાડે છે કે હું નહીં નીકળું. કે પણ શું કામ? ત્યારે દીકરી કહે છે દુઃખનો ઉગ્યો છે દાભડો રે માથે ઉગ્યા કાળા ઓરડો ઓઢીને યુવી સખી કેમ આવું રે બા. ઓરડો ઓઢીને યુવી સખી કેમ આવું રે બા. વિચાર કરજો. એ દીકરી કહે છે કે મારા શરીર ઉપર મારી હાઉએ પહેરવા લુગડું નથી રવા દીધું, હું બહાર કેવી રીતે આવું? બાપુ દુઃખના વાદળ કેવા ચડ્યા છે. અને એની બેનપણીને બાપુ આમ હયું થડાક ઉથડાક. અરે તારી ભલી દીકરીની આટલી કિંમત. પોતાનું તમામ છોડીને પારકા પોતાના કરે ને એક બટકું રોટલો ને એક લુગડું નો પહેરવા દે. તેથી એની બેનપણી કહે છે કે પણ તારા ઘરવાળાને કહે ને આવી જિંદગી શું કામ જીવાય, નોખા થઈ જાઓ. તેથી દીકરી બાપુ એને કહે છે એ માવડીઓ છે, એની માન પૂછ્યા વગરનો પાણી નથી પીતો, એ મારું શું સારું કરે. એટલે કે છે નાની નણંદ છે લાડકી ને માથાનો નાની નણંદ છે લાડકી ને માથાનો કાયર છે મારો કંથડો સખી કેમ આવું રે બા. નણંદી કે મારી નણંદ છે ને કાળી નાગણી છે, નાગણી. અને હાવ નહીં તો તું મારા ગામમાં જઈને કોકને પૂછતો ખબર પડે મારી હાવ જેવી છે. વિચાર કરજો અને ધ્યાન રાખજો. તમે એક દી દીકરી હશો ને એક દી હાવ થશો ને એક દી વહુએ થશો. બાપુ પાત્ર જ્યારે બદલાઈ જાય ને એ તમારી ભૂમિકા ભૂલી ન જતા.
આપણી દીકરી કોકના ઘરે હોય ને કોકની દીકરી આપણા ઘરે હોય બાપુ હાચવી લેજો. ને કે અત્યારની વહુ બાપુ પગ દબાવે નહીં. એ તો જો હારી હાવ હોય પગ દબાવે ને ગળા દબાવે. અત્યારે વહુને કાંઈ શીખડાવવા પણ નથી. ઈ કે પણ મરી જા. એની બેનપણી કે છે તારો ઘરવાળો ન માને, તારા ઘરમાં તારું કાંઈ ઉપજતું ન હોય તો મરી જા ને, આવી જિંદગી હું કામ જીવસ. તારે ઈ કે છે હું ખાનદાન બાપની દીકરી છું, મને ખબર છે આવી જિંદગી ન જીવાય. પણ મરી જાઉં ને તો કે મારા બાપની આબરૂ જાય. કોક એમ કે આને કંઈક કાળું ધોળું કર્યું છે એટલે મરી છે, તોય નહીં આ દુનિયા મારું હારું કે. અને મારા ફૂલડા જેવા 2 સંતાન છે ને, એ મને હુકો લુકો રોટલો દે ને, હું મારા સંતાનને ખવડાવું છું. મારા સંતાન મારા વગરના મરી જાય એટલે જીવું છું. અરે શું મારા રામ તમને મને દુઃખ પડ્યું છે. રોતી રોતી બાપુ ગાય છે, જીવવા કરતા મન મરવું આલો મારા બાપની ઇજ્જત જાય. જીવવા કરતા મન મરવું આલો ને મારા બાપની ઇજ્જત જાય. મારા છોરું મને ગળે વળગાવું કેમ આવું રે બા. મારા છોરું મને ગળે વળગાવું કેમ આવું રે બા. તારે મારા દર્શન કરવા હોય તો બારણાની ત્રાણથી જોઈ લે, બાકી હું બહાર નહીં આવું ને નહીં આવું. મારો બાપ ખાનદાન છે. વિચાર કરજો શું દુઃખ હશે એની પાસે. એની બેનપણી બાપુ બહાર ઊભી રોવે છે, હે ભગવાન મને ત્યાં આટલું બધું આપ્યું, એમાંથી થોડુંક તો એને દેવું હતું. મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે, મારી હાવ મને હથેળીમાં રાખે, મારી નણંદ મને હથેળીમાં રાખે, અને આને એકે કોઈનું બારણું ઉઘાડું નથી. 2 બાપુ નાનેથી મોટા ભેગા થયેલા. એ દીકરી જે સુખી હતી, એ દીકરી માથે કેવી વેદના થતી છે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ના મારી બેનપણીને બસ આટલું જ. શું કામ? ઈ કે પણ બેન કેમ હવે? ઈ કે હવે તું અહીંથી વહી જા પાછી. ઈ અંદરથી કહે છે તું હવે પાછી વહી જા, પણ એક મારી ભલામણ છે તને, હવે તું મારા ગામમાં કોઈ દી આવતી નહીં. તને ખબર પડે ને કે મારી બેનપણી મરી ગઈ, તેથી તું કાણે આવજે. પણ કાણે આવ્યું ને તો તને એક જ ભલામણ છે કે મારા ઘરે ન આવતી. મહાણમાં જઈને મારી રાખનો ઢગલો હોય ને, એ ઢગલે કાન રાખજે, તેથી મારી રાખ રોતી હશે, મારા દુઃખની પરાકાષ્ઠાની તને ખબર પડે. અરે શું મારા રામ તમને મને, હું તો એટલા માટે કહું કે બેનો દીકરીઓ માથે જુલમ ન કરો. ઈશ્વર કોઈ દી નહીં શું. એટલા જ માટે તમને મને આ મોકો મળ્યો છે. મને તો એમ થાય કે આપણને અવતારા માણસનો મળ્યો ને આવડો આ સમય મળ્યો, શું ઘટે. પણ બાપુ સંતોષ જેવી ચીજ નથી. નકર આપણે આ જેટલા જાનવર છે 84 લાખ યોની છે ને, આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ તમામ જીવ પોતાની માં, બધા જાનવર પોતાના સંતાનને પ્રેમ કરે. કૂતરા હોય, કાગડા હોય, ભેંસું, ભૂંડા ગમે હોય, આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે એટલો જ ઈ કરે. પણ સદા એનો તમામ જીવનો કોઈ કુટુંબ પરિવાર ભાળ્યું? આ કાગડા ને ચકલા ને કબૂતરા ને બધા હોય, કોઈએ કીધું આ મારી હાળી થાય છે ને, મારો હાટું છે ને, મારી હાવું છે ને, કીધું કોઈ દી કોઈ? અને આપણે તો એવા ઘોસાણા છે ને માઇલભાઈ, એવું બધું ગોટે સડાવ્યું છે ને કે પ્રેમ જેટલો કરે. એ કૂતરી વિયાણી હોય કોઈક દીક જાગ્યો પાય એટલે ખબર પડે કેવો માં પ્રેમ કરે છે. એક ખેતરમાં બાપુ ટીટોડી ઈંડા મૂક્યા હોય ને, આમ હાથી હાલું જતું ને, આપણે ન ભાળ્યા હોય ને તો એ બાપુ આમ પાકું પોળી કરે. હાથી હોય, બળદિયા હોય કે ટ્રેક્ટર હોય તોય આમ પોળી કરે કે મારા હું મારા સંતાન છે ઉભો રહે. બાપુ આવડું એક આવડું જનાવર હોય તો એના સંતાનને આટલો પ્રેમ કરે. આપણી માં આપણને નથી પ્રેમ કરતી. ઈ માને આપણે જો બાપુ, મને તો વૃદ્ધાશ્રમમાં હું જોઉં ને, મને એમ થાય કે આમ તો જોવા કેવા પાપ કર્યા છે એમ નહીં, કે આવી પરજા મળી. પાછા એમ કહો કે અમારો છોકરો ડોક્ટર છે, અમારો છોકરો વકીલ છે. અરે તમારી ભલે આમાં ભોગ કેટલો મા બાપે આપ્યો હોય છે, તોય બાપુ દીકરા દીકરીઓ કોઈ રાખવા રાજી નથી. આપણે ભલે બધી વાતો કરતા હોય, દાન કરતા હોય, પુણ્ય કરતા હોય, કથા કરતા હોય,
હવે હું તો એમ કહું કે તમારા ઘરે બધાના ઘરે નાનું એવું મંદિર તો ફોટો બોટો હોય ને, બધાના ઘરે હોય, મારા ઘરે છે. અહીંયા આપણે રોજ સાંજ સવાર દીવો અગરબત્તી કરતા હોય ને, ચોખ્ખા ઘીનો દીવો આપણે કરતા હોય. તો હું તમને એમ કહું કે તમારે આખા ઘરના ને લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો કે બંધ કરી દો. તાળું જ માર્યું ને, સ્વાભાવિક છે, ડેલાને તાળું જ મારવાનું હોય. તો હું એમ કહું છું કે 360 દી ઓલા દીવા કરી 2 દી ધ્યાન ન રાખી, ડેલો ઉઘાડો રાખ્યો શું વાંધો? અને જો એ ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી બાળવું શું કામ? છોકરાને ન ખવડાવે, લોટકા ન થાય. પણ ભરોસો જ નથી, મુદ્દો અહીંયા છે. ને કે 80 વર્ષની માં હોય અને ખાટલામાં ઊભી ન થઈ શકતી હોય અને એ એમ કે તમે બધા લગ્નમાં જાઓ, મારે નથી આવવું, તો ડેલો તમે ભાવો કે માં છે ને કોક આવશે ને તો અવાજ કરશે ને તો બાજુ વાળો આવી જાય, ડેલો ભલે ઉઘાડો રહ્યો. તો જીવે છે એની કોઈ કિંમત જ નથી, એને કોઈ રાખવા રાજી નથી. એ કહે તાળા મારો, તાળા મારો, એટલે લઈ જવાવાળા તાળા છે તો લઈ જવાના. વિશ્વાસ ભરોસો બાપુ ભજનના ભરોસે રેજે, અંતે ઈને રોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપા ઈ બજાણાની બજારમાં બાપુ વાણી કરે સવારામ ભગત, બજાણામાં આવે ભજન કરે, સુરતા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને ભેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે, શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક ભજન બાપુ સવારામ બાપાએ ગાયું, જબુમાં એના ઘરે હતા ને ત્યાં એને વાગી ગયું કે મને જ કહે છે. અને સવારામ બાપાના ખોળામાં માથું નાખીને જબુમાં કહે છે, એક વાણંદની દીકરી, કે બાપુ મને આ માર્ગ બતાવો. એ કે ભાઈ આ તો ગાયેલું કહું છું ને સાંભળેલું કહું છું, મને આમાં કઈ ખબર નથી. કે ના બાપુ, બહુ આજીજી કરીને સવારામ બાપાએ કીધું ભાઈ સમય આવશે કંઈક જોઈશું. સવારામ બાપા વિયા ગયા અને બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા જબુમાં. અને જ્યારે બરોબર પાત્ર થયું તેથી કંઠી બાંધીને બાપુ જોવા ઉજળા કરી દીધા સવારામ બાપાને જબુમાં. પોતાના રહી જાય ને બીજા કરી જાય. આપણા જ નથી સમજી શકતા. આપણા નડે ને એટલે સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે. નકર દેવળિયા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા નડે ને પછી સમજવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણા નડે. અને જો ઇતિહાસ એના જ થયા છે. મીરાબાઈ કોણ રેડ્યું? રાણો. નરસિંહ મહેતા કોણ રેડ્યું? એની નાય. પ્રહલાદ ને કોણ રેડ્યું? એનો બાપ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને પછી ભૂસાવાનું નહીં, સમજી લેવાનું કે ઈશ્વર આપણી પાસે નજીક આવ્યો હોય તો જ આપણા નડે. રોદડા નો રોવા. હું આ બધે હું જે વાત કરું ને આ બધા પીરિયડમાંથી હું પાર થયેલો છું. આ ભજન તો મેં કીધું ને ખટારો વાંચતો તારું નકરા તોફાન જ કરતો હતો, બાજવાનું જ કરતો હતો. આ તો પછી ચારે બાજુથી બટા છટી બોલે ને આંગળી કોઈ પકડનારું ન રહ્યું ને પછી આ પકડ્યું. હા મેં કીધું માર્ગે છોડો ને કરે. હવે મેં કોઈ કોઈક રાંકા ગહી નાખશે. બહુ બાજ્યો, ઝઘડા સિવાય કઈ કર્યું જ નતું. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે એટલો ખાતો. હા અહીંયા કોકને મારવી થોડા મૂકે. પણ કહેવાનો મારો મિનિંગ આપણે સલામ નથી કરી, કોઈને પગે નથી લાગી. પગે લગાય મારા માત પિતાને, બાકી દુનિયાને પગે લાગવાનો કોઈ મતલબ જ નથી. ઠીક છે ભેખ હોય ને આપણે પગે લગાવી, ભગવાનની મૂર્તિ અહીંયા પગે લાગો, બાકી જ્યાં ત્યાં પગે લાગવાની વાત ન કરાય. ખોટી વાત છે. આ દુનિયા ઉપયોગ જ કરે છે. આપણું